નમસ્કાર મિત્રો, અત્યારે હું અંજાર તાલુકાના અજાપર સીમમાં છું। અત્યારે તમે જોઈ શકો છો મારા પાછળ દ્રશ્યોમાં અત્યારે શું માહોલ છે। અત્યારે આ વેલ્સપન કંપની દ્વારા અત્યારે અહીંયા પોલ નાખવા માટેના ખાડા ખોદવામાં આવી રહ્યા છે, ત્યારે અજાપર ગ્રામવાસીઓનો અત્યારે વિરોધ છે। તમે જોઈ શકો છો અત્યારે પોલીસ દ્વારા કેવી રીતે બળજબરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અત્યારે જી શું કહેવા માંગો છો? આપણે બંધારણમાં લખેલું છે કે આર્ટિકલ 19 અને આર્ટિકલ 21 માં લખેલું કે ભાઈ જીવન જીવવાનો અધિકાર અને અભિવ્યક્તિ અને અધિકાર છે। તો આપણે અત્યારે તમે જોઈ શકો છો કે કાયદાકીય રીતે પોલીસની તાનાશાહી અહીંયા ચાલે છે, તો આ વસ્તુ એકદમ ખોટી છે। આપણે જોઈ શકો છો કે આર્ટિકલ 19 માં કે બધા જ માણસોને ભેગા થવાની સ્વતંત્રતા મળેલી છે, તો આ આપણે જોઈ શકીએ કે પોલીસની કેવી સ્વતંત્રતા છે। આ ના ચાલે ભાઈ। જી જી આભાર। તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે શું માહોલ છે અહીંયા। આ ગૌચર જમીન છે એમના દ્વારા અત્યારે આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે કે અમને હજી કલેક્ટર સાહેબ દ્વારા અમે જે ભાવ નક્કી કર્યો હતો એ ભાવ પ્રમાણે અમારે વળતર હજી આપવામાં આવ્યું નથી। એના કારણે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પોલીસ કઈ રીતે કહી શકાય કે ગ્રામજનો સાથે અત્યારે અને પોલીસનો અત્યારે ઘર્ષણ ચાલી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક અત્યારે ગામવાળા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમારી જે વાત છે એ સાંભળવામાં નથી આવી રહી। આ મોટી કંપની છે વેલ્સપન, એના કારણે અત્યારે અમારા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। અને એક ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે વગર મારી પરમિશન અત્યારે મારી જે માલિકીની જમીન છે એના ઉપર પણ અત્યારે જેસીબી મશીન લઈ જવામાં આવ્યા છે, પરંતુ તમે અત્યારે જોઈ રહ્યા છો અત્યારે આખું પોલીસનો કાફલો અત્યારે અજાપર ગામના સીમના અત્યારે મહિલાઓ પણ અત્યારે સાથે જોડાયા છે વિરોધ કરવામાં। અત્યારે મહિલાઓ સાથે પણ ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે, અને તમે જોઈ શકો છો ગામ લોકોનો ફક્ત એક જ માંગ છે કે અત્યારે જે વરસાદ વરસ્યો છે અને અમારા ગાય માટે જે ચરિયાણ જમીન છે એનો અમને કાયદેસરનું વળતર આપવામાં આવે તો અમે સંપૂર્ણ રીતે કંપની તરફથી જે પણ કાંઈ પ્રાવધાન હોય એ માનવા માટે તૈયાર છે, પરંતુ અત્યારે અમને વળતર આપવામાં નથી આવી રહ્યું। એના કારણે અત્યારે જે ગૌચર જમીનો છે તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતનો વિરોધ અત્યારે ચાલુ છે। અત્યારે ગ્રામજનો અને પોલીસની વચ્ચે અત્યારે કાલે જ આપણા હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા, એમના દ્વારા જણાવવામાં આવ્યું કે આપણી પોલીસ શું છે। તો મારે ખરેખર સાહેબને જણાવવું છે કે આ તમારી પોલીસ છે, અને અત્યારે જે ઘર્ષણ થઈ રહ્યો છે અત્યારે પોલીસ અને ગામના લોકો વચ્ચે અત્યારે તમે જોઈ શકો છો ખૂબ ઉગ્રભાઈ અત્યારે આ ઘર્ષણના મામલાઓ અત્યારે બધું સામે આવી રહ્યું છે, ઝપાઝપીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, અને આ રીતની વ્યવસ્થા છે પોલીસ અને લોકો વચ્ચે અત્યારે ક્યાંક ને આ જોઈ શકો છો તમે અત્યારે આ જોઈ શકો છો અત્યારે આ શું દ્રશ્યો સામે આવી રહ્યા છે આખા। અત્યારે મહિલાઓ સાથે અત્યારે ઝપાઝપી કરવામાં આવી રહી છે। ખરેખર એમને કલેક્ટર સાહેબને અત્યારે અહીંયા હાજર રહેવાની જરૂર હોય, એની જગ્યાએ તમે જોઈ રહ્યા છો અત્યારે શું પરિસ્થિતિ છે। ક્યાંક ને ક્યાંક અત્યારે મોટી કંપનીને જી કેની ફેવરમાં કંપનીની ફેવરમાં ચાલી રહ્યું છે, ખોટો અત્યાચાર થાય છે। આ કોઈ ગૌચર બચાવવા માટે આયા છે, ખેડૂતને બચાવવા માટે આયા છે, આ ખોટો અત્યાચાર થાય છે। કાલે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હતા ગૌચરમાં અમે ઘણી બધી છોડાવી છે। આ એક જ બાજુમાં કંપનીની ફેવરમાં કામ થાય છે, પ્રશાસન કંપનીને બચાવવા માંગે છે, ખોટો અત્યાચાર થાય છે। અત્યારે ગામ માટે નિર્દોષ માટે અત્યાચાર છે, માણસો માટે નિર્દોષ માણસ પીલાય છે, ખેડૂત પીલાય છે, આ ગામ માણસ જમ્યા વગરના બધા દુઃખી થાય છે। જી માસી શું થયું? માસી અમારી ગૌચર જમીન હે, સાર અહીંયા થાંભલો રાખે હે, અમને ખબર નથી, સાર રાખવા આયા ગૌચર હે, મારી ગૌચર હે। ઝપાઝપી કરે છે તમે? હા મારે હે, અમને મારે હે, પોલીસ માં લઈ જાવા અમને। પોલીસમાં લઈ હા અમે ખાડા પૂરી કેટલી ઉંમર છે માસી તમારી? ઉંમર મારી 60-70 થઈ હશે। શું કરે છે અત્યારે? ઝપાઝપી કરે છે? ચકાચકી કરીએ ને, અમારી માલિકી અમારી હે ને, આમાં તમે ખાડા બાડામાં પડી જશો, લાગી જશો? ખાડામાં પડી જાય તો ઈ કરશે સેવા ઠેકેદાર। તમને લાગી બાગી જશો? ઠેકેદાર થયો હે ને, રૂપિયા ઠેકેદાર કમાય હે ને, જી જી હે તો ઈ સેવા કરે, નવાઈ ના કરે કઈ જી કે નવાઈ કરે। અમારી ગાય નું હે, અમારી ગાય હારું દોડવું હે, અમારે હારું નથી જોતા। અમારી ગાય હારું દોડવું, અમારી ગાય નું ગૌચર હે। તો મિત્રો અત્યારે જે ગૌચરનો પ્રશ્ન છે આખું ગામ જે એમના ગૌચરની જમીન છે એના માટે અત્યારે એક ભેગું થયું છે, અને તમે જોઈ શકો છો ખૂબ મોટો અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જી કયા સાહેબ? અધિકારી આવ્યા છે વેલ્સપન ના અધિકારી, એ અમારી અરજી સ્વીકારવા તૈયાર નથી। એ કે ઓફિસે આવો તમે, અને હું કે વેલ્સપન કંપની છું, અધિકારી વગર કઈ નહીં લઉં નોટિસ તમારી, એમ કે છે। જી પૂછ્યા વગર ખાડા ખોદી ગયા, પૂછ્યા વગર ખાડા ખોદી ફોન કર્યો। જી નાણભાઈ અત્યારે જે જેસીબી હાલી રહ્યા છે લઈને શું થશે? જીસીપી હાલે અમે અચાનક જે વેલ્સપન ના માણસો છે અચાનક પોલીસ નો મતલબ કે 100-200 પોલીસ લઈ અને અહીંયા ઓચિંતાનું અજાપરમાં ધાડો નાખ્યો છે, તો અમને કોઈ જાતની જાણ કરી નથી, અને ગૌચર જમીન ઉપર મતલબ કે થાંભલા ખોડવાનું ચાલુ છે, અમે અટકાવ્યો કે પોલીસ પણ પ્રશાસન કે અમને કલેક્ટરની મંજૂરી છે,
કલેક્ટરની મંજૂરી મળો કે અમને વળતર મળ્યા વગર કલેક્ટર આપી ન શકે, એમાં અમારો વાંધો છે કે પહેલા વળતર ચૂકવે પછી મતલબ કામ કરે. કલેક્ટરની મંજૂરી તમને દેખાડી? હા દેખાડી છે, પણ એ વળતર મતલબ મળી જાય પછી કલેક્ટરમાં એને કામ કરવાની અમે રોકાવટ ન કરી શકીએ, અમને પૂરું વળતર મળી શકે. કેટલી વળતરની માંગણી હતી? વળતર અમારી મતલબ કે છે થાંભલાની છે 35 લાખ રૂપિયા થાંભલાની છે અને વાયરોની 25 લાખ રૂપિયા વાયરોની અમારી માંગણી છે. 30,000 પર મીટર. સમાચાર મળ્યા તમારી સાથે અત્યારે જબરજસ્તી કરવામાં આ જબરજસ્તી કરવામાં આવે છે. હું તો મતલબ કે આમાં ખાડામાં પડી ગયો, ધક્કામાં કરીને ખાડામાં પડી ગયો હતો. હું મતલબ બીમાર માણસ છું, મારું કેમ થાય અહીંયા કોઈની મતલબ કે માણસ મરી જશે તો એ મતલબ વેલફેરના અધિકારીઓની પોલીસ સ્ટેશનની મતલબ કે એની જવાબદારી રહેશે. કાલે ગૃહમંત્રી આયા હતા, મોટી મોટી વાતો કરતા હતા, પોલીસ વિશે સારું સારું બોલતા, શું કે? પોલીસ પોતાની ફરજ બજાવે છે, પણ આમાં અચાનક જે વેલફેર તરફી છે તો એ અન્યાય અમને થાય કે અમારું પૂરું વળતર મળવું જોઈએ પછી જ મતલબ કામ ચાલુ કરે. તો આ તો જબરજસ્તી કામ કરે છે, ગામનું કોઈ સાંભળવા તૈયાર નથી. પહેલા સરપંચ સાહેબ ને કીધું અમને 10 લાખ આપશું ને અત્યારે કે 5 લાખ રૂપિયા આપશું. એટલે અમારી માંગણી છે પણ એ સંતોષ મતલબ અમને થયો નથી. સંતોષ થાય તે પછી મતલબ કામ કરે, અમે રાજીપે મતલબ કામ કરી જાય અને પ્રશાસનનું એનું કામ અટકે નહીં. અમે પણ એ મહેતાવા છે કે સારું કામ થાય, એનો રૂકાવટ કરવા માંગતા નથી. અમને વળતર પૂરી મળ્યું છે. સરપંચ શું રજૂઆત હતી? રજૂઆત એ જ છે અમારી કે મેન અમે કોઈના ઘર માટે કોઈ નથી લડતા, કોઈ એ ગાયો માટેનું, ગાયોનું સારું થવું જોઈએ, ગાયના ઘાસચારા માટે અમારે લડવાનું છે. ગાયો માટે જીવ દેવા તૈયાર છીએ અમે. ખાસ કરીને ચોમાસાની સિઝન છે, અત્યારે ગાય માટે ચરો ભરો ઉગ્યો હોય, બધું ઘાસ ઉગ્યો હોય, અત્યારે એને લઈને શું કહેશો? અત્યારે ચરાવાળું બધું નુકસાન થાય એવું છે. અત્યારે જો કોઈ નથી વાવી શકતા, કોઈ અત્યારે વરસાદ ચાલુ રહે છે આમ, તો એટલા માટે જ કે અમારે ગામ ભણીને ગાયો માટેનો જેટલો લાભ થાય ને એટલો ગાયો માટે અમે કરવા તૈયાર છીએ. અત્યારે આ પોલીસ તમારી અડચણરૂપ બની છે, તમારી કઈ હાલવા નથી દેતી, શું કહેશો? એમાં એવું છે પોલીસને તો આવવું પડે છે કાયદાની રીતે, પણ મેન જે વેલસ્પન વાળા આવ્યા છે એટલે ખાલી લોકો માટે છે કે કંપની માટે પણ હોય? આ મેન તો કંપની માટે જ છે, કંપની માટે જ, કંપની માટે બરોબર. હા, એમને બચાવ માટે ઘર્ષણ ન થઈ શકે એટલા માટે લઈ આવ્યા છે. પછી બીજું એ છે કે અમને નથી કોઈ કોલ કર્યો કે નથી જાણ કરી કે એમને માવીને ઉભા રહી ગયા છે. વ્યવહાર ચાલુ છે, કોઈ કંપનીની સુનવાઈ થાય છે, આમ પબ્લિકની કે કોઈ ખેડૂતની. અમારું ખેતર પ્રાઇવેટ ખેતરની અંદર વગર જાણે ખાડા ખોદી દીધા છે, ગુમરાહ કરીને. નોટિસ નથી, સાહેબો કોઈ જવાબ નથી આપતા, ખાલી ગુમરાહ કરે છે કે કલેક્ટરની હુકમ છે, નોટિસ છે, પણ પબ્લિકને અન્યાય છે. ખાલી વેલ્સપન કંપનીનું જ સાંભળે છે, આમ પબ્લિકનું ગામનું કોઈ સાંભળતા નથી. ખોટો અન્યાય છે. પોલીસનું કામ કરે છે પણ ગલત છે. આ કાયદો વેલ્સપનને બચાવવા માટે છે, ગૌચરનો નુકસાન થાય છે, આમ પબ્લિકનું નુકસાન થાય છે. અમારા ખેતરમાં પડોશીએ જાણ કરી ત્યારે અમે 12:30 વાગે આવ્યા ત્યારે ખાડા ખોદાઈ ગયા છે. અમને ઊંઘતા રાખ્યા ને બીજું કે 3 વાર નોટિસ મૂકી, નોટિસ એક વાર નથી મળી, ન મૌખિક કે કોઈ લિખિત કાંઈ નથી મળ્યો. વેલ્સપનના ફેવરમાં જ કામ થાય છે. તમારા કાયદેસરના ખેતરમાંથી આવી રીતના મશીન નાખ્યા છે તો તમે આગળ જાણ કરી કે નથી? કોઈ જાણ નથી કરી, કોઈ નથી કરી. ગુમરાહ કર્યા છે, ખાલી વેલ્સપનને બચાવે છે. આ લોકો અન્યાય થાય છે. પોલીસ તો એનું કામ કરે છે, બરાબર છે, પણ જનતા શું કરશે? અત્યારે સરકાર છે, સાહેબને પૂછા કરી, એક જ કહે છે કે નોટિસ દીધી છે, પણ અમને કોઈ મળી નથી. આ એક જ તરફ વેલ્સપન બાજુ વેલ્સપન અન્યાય કરે છે, માણસોને, નાના માણસોનું શોષણ થાય છે. ખેડૂતને એક બાજુ સરકાર કહે છે ખેડૂતને બચાવો, આમાં ખેડૂતનો, ગૌચરનો, ગાયોનો, ગામધણીનો બધાયનો ખોટો અન્યાય થાય છે. અહીંયા 8-10 ખેતર ઉદ્યોગો માટે જ છે, અને ઉદ્યોગ જો લાઈન આવી ગઈ તો ઉદ્યોગ થાય જ નહીં નીચે. તો આપણે કામ જે થાય છે ગેરકાયદેસર થાય છે, ગુમરાહ કરીને થાય છે. મારું નામ મનસુખભાઈ મડવી છે, અજાપરના અમારા ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ છું. તો ગૌશાળા માટે અમે બધા કામ કરીએ છીએ. ગૌશાળા માટે જ અમારી માંગણી છે કે ભાઈ તમે થાંભલો ખોડવાની અમે ના નથી પાડતા, પણ અમારી જે કાયદેસર વળતર છે એમને ચૂકાવો તમે. તો 1 રૂપિયાની વળતર ચૂકાવ્યા વગર પોલીસના બરેથી અત્યારે વેલ્સપન કંપની એના ખાડા થાંભલાનું કામ ચાલુ રાખ્યું છે. ગામવાળાને પોલીસ બહુ હેરાન કરે છે, ધક્કાધક્કી કરીને ગામને ભગાડે છે. તો પોલીસ ગામને જરાય સહયોગ કરતી નથી. પોલીસની દાદાગીરીથી આખું ગામ અત્યારે બહુ બીવે છે પોલીસથી. અમે બધા ઝીણા માણસોથી સાહેબ પોલીસથી બધા બીએ છીએ. ગામ બધું ભાગી ગયું છે. પોલીસના બરેથી અત્યારે વેલ્સપન કંપની એમના થાંભલાનું કામ ચાલુ કરી રાખ્યું છે. આજે અમે અહીંયા આપણે જે ગૌચરણ જમીનમાં ઉભા હતા, અમે 50-60 જણા હતા, બધા એને ધક્કાધક્કી કરીને 4-5 જણા બુદ્રુક પણ આવ્યા હતા. મહેરબાની માંગી છે અમે, અમારી ગૌચરણ જમીન છે અને બધાને પોલીસ વાળે ધક્કાધક્કી મારી કરીને જોર જબરાનથી મોટા ખાડા કરી નાખ્યા છે, જોર જબરાનથી. અને પોલીસે દંડા લાઠીચાર્જ પણ કર્યો છે, અને એક માણસને અંદર પણ કલાભાઈ શંભુભાઈને અંદર પણ કર્યો છે. અત્યારે લોકોમાં બેસાડી પણ ગાડીમાં જોર જબરાનથી દીધો છે.
અમારે અમે બહુ એને એકદમ એની પાવલી તરીકેથી કામ કરી રહ્યા છે અને અમે એક અમારી માંગ છે અને ખેડૂતોને કોઈ વળતર આપતા નથી. જોર જબરનથી ખેડૂત માટે જોર જબરનથી કામ ચાલુ કરવા માંગે છે. ગામવાળા સાથે ગેરવર્તન કરે છે. માણસો અમારા 3 જણા અહીંયા બેઠા હતા ખાડામાં, નાનકાકા, કલ્પેશભાઈ ને શ્યામભાઈ, એ લોકોને જોર જબરદસ્તી હાથ કે તમે ડિટેન થશો એવી રીતના લઈ અને ગાડીમાં બેસાડી નાખ્યા. ગામવાળા સામે બધે સામે ગેરવર્તન કરે છે. વેલ્સપન વાળા સાહેબ, પોલીસ વાળા બધે કામ ચાલુ. અમે આડા પડ્યા જોર જબરદસ્તી થી, બર જબરદસ્તી થી કામ ચાલુ કરી નાખ્યું. તમારી માંગ સ્વીકારી નથી. અમારી માંગ સ્વીકારી નથી. અને પ્લસમાં બીજી વસ્તુ હોય કે કોઈ પણ કંપની કામ ચાલુ હોતી ને કાં સ્ટાર્ટિંગ પોઈન્ટ થી કામ ચાલતા ને કાં એન્ડ પોઈન્ટ થી ચાલતા. આ લોકો વચ્ચે સેન્ટર થી કામ ચાલુ કરી રહ્યા છે. વરસામેડી ગામ આવે છે, ભીમાસર આવે છે, એ બંને ગામમાંથી કામ ચાલુ થયું નથી. ડાયરેક્ટ સીધું અજાપરમાં શું કામ? અમને નથી વળતર મળ્યું. વળતર નથી મળ્યું તે છતાં એ લોકો કામ ચાલુ કરી નાખ્યું. પેલા વળતર આપે પછી કામ ચાલુ. અમને અમારું યોગ્ય વળતર આપશે તો કામ કરવા દેશું, નકર અમે કામ કરવા દેશું નહીં. આ એક વસ્તુ છે, બળજબરી પૂર્વક કામ કરી રહી છે કંપની. કામ નહીં કરવા દીધું તો તમને અંદર નાખી દેશે. બરાબર. તો આમાં તમે હવે આગળનો શું રસ્તો શું અપનાવો? આગળનો રસ્તો હવે અમે કાં કોર્ટમાં જશું અને કાં પછી અહીંયા આગળ અમે અમારું ઉગ્ર આંદોલન કરશું. આની સામે વેલ્સપન કંપની સામે ગામ ઉગ્ર આંદોલન કરશે. ભાઈએ કીધું કે કરવામાં આવ્યો છે, આવી રીતે લાઠીચાર્જ થશે તો પછી લાઠીચાર્જ થશે તો પછી અમે અમારે પબ્લિક અમારું આખું ગામ ભેગું થઈ અને ગામ સહમત થઈ અને ગામ આડું બેસી હશે. લાઠીચાર્જ કરો તો પોલીસ છૂટ, અમને કોઈ વાંધો નથી. માર ખાવા તૈયાર જ છે. અમે બધા માર ખાવા તૈયાર જ છે.
માલિકને કાંઈ નોટિસ કે કાંઈ દીધું? કલેક્ટરમાંથી આ લોકો કાંઈ લે? આવડો અન્યાય કરશો આ નોટિસ પત્ર નોટિસ લેવાની ના પાડે છે તમે નોટિસ લે તમે દીધી હાલો